નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણના બે પ્રકારો સમજ્યા. ધંધાકીય પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકારો છે. એનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવ્યું છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. આપણે વેપાર અને વાણિજ્ય વિશે સમજી ગયા. આજે આપણે ઉદ્યોગ વિશે સમજવાનું છે. ઉદ્યોગમાં ઉત્પાદનની પ્રવૃત્તિ થતી હોય છે, એટલે ઉદ્યોગી ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. ચાલો આપણે એનો અર્થ જોઈએ. ઉદ્યોગ કોને કહેવાય? તો કે માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. માનવ જરૂરિયાત સંતોષવા, જે વસ્તુના વપરાશથી માનવીની જરૂરિયાત સંતોષી શકાય તેવી વસ્તુઓ ત્યાં ઉત્પાદન કરવામાં આવતી હોય છે. એટલે માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયાઓ કરી ઉત્પાદન કરવામાં દૃષ્ટિગુણ એટલે જરૂરિયાત સંતોષવાનો ગુણ. ગ્રાહકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત સંતોષવાના હેતુથી ઉદ્યોગો વસ્તુ ઉત્પાદન કરતા હોય છે. એટલે માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ પર પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરી ઉત્પાદન કરે અને શું કરે છે? એમાં દૃષ્ટિગુણ ઉમેરવાની, એટલે કે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવામાં આવે છે એનો ઉમેરો કરવાની જે પ્રક્રિયા છે ત્યાં ઉદ્યોગ. ઉદ્યોગમાં મોટા ભાગે ઉત્પાદનની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. જો આપણે જોઈએ ઉદ્યોગોમાં, તો કે લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવતું હોય, રૂમાંથી કાપડ બનાવવામાં આવતું હોય, શેરડીમાંથી ગોળ બનાવવામાં આવતો હોય. જુદા જુદા ઉદ્યોગોમાં ઉત્પાદનની પ્રવૃત્તિ થતી હોય. કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને એને વપરાશ યોગ્ય બનાવવામાં આવતો હોય. જો ડાયરેક્ટ વસ્તુ તમે લાકડું આપી દેવામાં આવે કે તમે લાકડાને ટેબલ તરીકે ઉપયોગ કરો, ચેર તરીકે ઉપયોગ કરો કે ફર્નિચર તરીકે ઉપયોગ કરો, તો આપણે એનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકશું નહીં. જ્યારે લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે તો ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે અને એ કાર્ય ઉદ્યોગો દ્વારા થતો જોવા મળે છે. એટલે ઉદ્યોગોમાં લક્ષણોમાં આપણે જોઈએ તો ઉદ્યોગોમાં કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે? તો કે ઉત્પાદન. ઉદ્યોગોમાં મુખ્ય પ્રક્રિયા ઉત્પાદનની હોય, જ્યાં વસ્તુના ઉત્પાદનની પ્રક્રિયા કરવામાં આવે છે. લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે, આપણે લાકડાની જે સ્લાઇસ આવે સ્લાઇસ બનાવવામાં આવતી હોય, પછી સ્લાઇસમાંથી ફર્નિચર બનતું હોય, તો કે ઉત્પાદનની પ્રવૃત્તિ થાય છે. આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે યાદ આવી ગયું કે વેપાર અને વાણિજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ છે. આપણને આ પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષા થતી હોય છે. એટલે ઉદ્યોગ પણ આર્થિક પ્રવૃત્તિ છે. સ્વરૂપમાં ફેરફાર, એટલે કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવાનું કામ ઉદ્યોગો દ્વારા થતું હોય. જેમ કે લાકડામાંથી ફર્નિચર, લાકડું એક કાચો માલ છે. એ કાચા માલમાંથી એના સ્વરૂપમાં ફેરફાર કરી ફર્નિચર બનાવવામાં આવે છે. એટલે સ્વરૂપમાં ફેરફાર કરવાનું કાર્ય પણ ઉદ્યોગો દ્વારા થતું હોય છે. પછી દૃષ્ટિગુણમાં ઉમેરો, ગ્રાહકોની જરૂરિયાતને આધારે વસ્તુઓ ઉત્પાદિત કરવામાં આવતી હોય. જો ગ્રાહકોની જે જરૂરિયાત હોય એ પ્રમાણે, જો ધારો કે ગ્રાહકોની કપાટની જરૂરિયાત છે અને તમે એને ટેબલ આપી દો તો એની જરૂરિયાત સંતોષાશે નહીં. ગ્રાહકોની જે માંગ છે, એની જરૂરિયાત છે એ પ્રમાણે એમાં ઉમેરો, દૃષ્ટિકોણનો ઉમેરો કરવો જોઈએ, જેનાથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાનો ગુણ હોવો જોઈએ. એના સિવાય તો કે માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો વગેરેનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. યાંત્રિક સાધનો પણ ઉત્પાદન માટે જરૂરી છે. માનવ સંપત્તિ, જો માનવો જ ન હોય તો ઉત્પાદનની પ્રવૃત્તિ થઈ શકે નહીં. એટલે માનવ સંપત્તિની પણ જરૂરિયાત રહે છે. કુદરતી સંપત્તિ પણ જોઈ છે, કારણ કે કુદરતી સંપત્તિમાંથી કાચો માલ મેળવી અને પછી એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. જેમ કે લાકડું એ શું છે? કુદરતી સંપત્તિ છે, એમાં પ્રક્રિયા કરી અને જે રૂ છે એ
તે દરમિયાન જે પ્રક્રિયા કરવામાં આવે એને આપણે શું કહેશું? ગૌણ ઉદ્યોગ. જે કુદરતી સંપત્તિ ઉપર પ્રક્રિયા કરી અને વપરાશ યોગ્ય બનાવવામાં આવતી હોય છે. પછી આનુષંગિક ઉદ્યોગો તો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે કાંઈ પેદાશો મળે છે એને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે. પ્રશ્ન તમારે પૂછાઈ શકે ત્રણ ઉદ્યોગો એટલે શું અને ઉદ્યોગોના પ્રકારો અથવા તો વર્ગીકરણ સમજાવો. ઉદ્યોગોનું વર્ગીકરણ મુખ્ય ત્રણ રીતે થાય છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. આપણે ત્રણેય ઉદ્યોગો વિશે ડિટેલમાં સમજીએ. પહેલું છે પ્રાથમિક ઉદ્યોગ. તો કે પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગ છે જે કુદરત સાથે સંકળાયેલા છે. કુદરત સાથે સંકળાયેલામાં આપણે જોઈએ જમીન, હવા, સમુદ્ર વગેરે સાથે જે સંકળાયેલા હોય એને આપણે પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખશું. જે જમીન, હવા, સમુદ્ર સાથે સંકળાયેલા હોય છે અને કુદરત ઉપર નિર્ભર રહી અને ઉત્પાદન પ્રવૃત્તિ થતી હોય. આ બધી પ્રવૃત્તિ કેવી છે? કુદરત ઉપર આધારિત હોય. જેમ કે ખેતી એ પણ કુદરત ઉપર આધારિત હોય, વરસાદ એ પણ કુદરત ઉપર આધારિત રહેશે. પછી સમુદ્ર સાથે સંકળાયેલા ઉદ્યોગમાં આપણે જોઈએ તો એમાં કયું આવે? તો કે મત્સ્ય ઉદ્યોગ. એ પણ કુદરત સાથે સંકળાયેલી સંપત્તિ સાથે સંકળાયેલા હોય છે. એટલે કે જમીન ઉપર રહી અને ખેતી કરવામાં આવતી હોય, પશુપાલન, મરઘા બતકા ઉછેર અને સમુદ્ર સાથે મત્સ્ય ઉદ્યોગ સંકળાયેલા દરેક ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ગૌણ ઉદ્યોગો. ગૌણ ઉદ્યોગો કોને કહેવાય? તો કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા. એટલે કે જે આપણે કુદરતી સંપત્તિ છે સમુદ્ર, જમીન, એના દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ, કુદરતી સંપત્તિમાંથી જે વસ્તુ મળે છે એને વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન વચ્ચે જે પ્રક્રિયા થાય છે એને આપણે ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. કારણ કે લાકડામાંથી ફર્નિચર બનાવવું હોય તો લાકડામાંથી ફર્નિચર બનાવવા માટે યંત્રો અને મશીનરીનો ઉપયોગ કરવો પડે છે. એવી જ રીતે રૂમાંથી કાપડ બનાવવું હોય, શેરડીમાંથી ગોળ બનાવવો હોય તો એના માટે પણ રાસાયણિક પ્રક્રિયા કરવી પડતી હોય છે. એટલે કે યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે ગૌણ ઉદ્યોગોમાં. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગમાં આપણે ખાતર ઉદ્યોગ હોય, સ્ટીલ ઉદ્યોગ હોય, રસાયણ ઉદ્યોગ હોય, એ દરેકનો સમાવેશ આપણે ગૌણ ઉદ્યોગમાં કરશું. પછી ત્રીજું આવે છે આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગનું ક્ષેત્ર કેવું હોય છે? વિશાળ હોય છે. કારણ કે એ ગ્રાહકની સૌથી નજીક હોય છે. આનુષંગિક ઉદ્યોગ એ ગ્રાહકની સૌથી નજીક હોય છે, જે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને મદદરૂપ થાય છે. આનુષંગિક ઉદ્યોગ એ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને મદદરૂપ થાય છે. જેમ કે આપણે જોઈએ આનુષંગિક ઉદ્યોગોમાં તો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વપરાશ યોગ્ય વસ્તુ બનાવવામાં આવે છે. શું કીધું? પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે વસ્તુ મળે છે એને ગ્રાહકો માટે એના ઉપર પ્રક્રિયા કરી અને ગ્રાહકો એનો વધુ વપરાશ કરી શકે તેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. એમાં આપણે જોઈએ ડેરી ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, ઠંડા પીણાના ઉદ્યોગ, આપણે પશુપાલન ઉદ્યોગ શેમાં સંકળાયેલો હતો? પ્રાથમિક ઉદ્યોગમાં. પછી ડેરી ઉદ્યોગ જ્યાંથી ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે દૂધ, દહીં, છાશ ખરીદી શકે એના માટે ડેરી ઉદ્યોગો એ શું છે? આનુષંગિક ઉદ્યોગો છે જે ગ્રાહકોની ખૂબ જ નજીક હોય છે, જેનો આધાર પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગો પર વધુ રહેલો જોવા મળે છે. બીજું તો કે આનુષંગિક ઉદ્યોગોમાં આપણે ખબર છે બીજું કઈ? તો બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વખાર, આડતિયા વગેરેનો સમાવેશ પણ આનુષંગિક ઉદ્યોગોમાં
કરવામાં આવે છે, જેનાથી ગ્રાહકોની જરૂરિયાતો સંતોષાતી હોય છે. હવે આપણે ત્રણેયનું ઉદાહરણ લઈએ કે પ્રાથમિક ઉદ્યોગ શું કામ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, ખેતી એ પ્રાથમિક ઉદ્યોગ છે. ખેતીમાંથી શું મેળવવામાં આવે તો કે ઘઉં. ખેતીમાંથી શું મેળવવામાં આવે? ઘઉં. એ કયો છે? પ્રાથમિક ઉદ્યોગનું કામ છે ખેતીમાંથી ઘઉંને મેળવવા. પછી ઘઉંમાંથી મેંદો કે લોટ તૈયાર કરવો, એ શું છે? કોનું કામ છે તો કે ગૌણ ઉદ્યોગનું. જે ઘઉંમાંથી મેંદો કે લોટ તૈયાર કરવામાં આવે છે અને એ લોટમાંથી બ્રેડ, બિસ્કિટ, મેંદાની કાંઈ પણ આઈટમ કે ઘઉંની કાંઈ પણ આઈટમ બનાવવામાં આવે એ કોનું કામ છે? આનુષંગિક ઉદ્યોગો. જેમાંથી આપણે બ્રેડ, પાવ, બિસ્કિટ વગેરેનું ઉત્પાદન કરી શકીએ. આપણે ત્રણેયનું ઉદાહરણ છે. ખેતીમાંથી ઘઉં મેળવવામાં આવે, ઘઉંમાંથી લોટ તૈયાર કરવામાં આવે અને લોટમાંથી વિવિધ વસ્તુઓ જેમ કે બિસ્કિટ, પાવ, બ્રેડ એવી વસ્તુઓ તૈયાર કરી એ આનુષંગિક ઉદ્યોગનું ઉદાહરણ. તમે પણ તમારી રીતના આવું એકાદું ઉદાહરણ તૈયાર કરી શકો. જેમ કે આપણે જોઈએ જંગલોમાંથી શું મેળવવામાં આવતું હોય? લાકડું. લાકડામાંથી આપણે ખબર હોય લાકડાની સ્લાઇસો તૈયાર કરવામાં આવે, સીધી સ્લાઇસ તૈયાર કરવામાં આવતી હોય. પછી એ સ્લાઇસમાંથી ફર્નિચર બનાવવામાં આવે. ફર્નિચર બનાવવું એ આનુષંગિક ઉદ્યોગનું, જે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે એ જ ફર્નિચરમાંથી શું બનાવશે? કબાટ બનાવશે, ટેબલ બનાવશે, ખુરશી બનાવશે, જેથી ગ્રાહકોની જરૂરિયાતને સંતોષી શકાય. એવી જ રીતે સ્ટીલનું પણ તમે ઉદાહરણ લઈ શકો, લોખંડનું પણ ઉદાહરણ લઈ શકો. એટલે એવા ઘણા ઉદાહરણો તમારે જાતે વિચારવાના છે જે ત્રણેય ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય છે. ઉદ્યોગોમાં મોટા ભાગે ઉત્પાદનની પ્રવૃત્તિઓ થતી હોય છે, તો ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે એ રીતના વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને ઉદ્યોગોના મુખ્ય 3 પ્રકારો છે, યાદ રાખજો: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. તમને પૂછે કે કયો ઉદ્યોગ કુદરતની નજીક રહી અને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે તો પ્રાથમિક ઉદ્યોગ, અને કયો ઉદ્યોગ ગ્રાહકની નજીક રહી અને પોતાની પ્રવૃત્તિ કરતો હોય તો કે આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે.